ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂનો નાશ કરતી વડોદરા શહેરની ઝોન 4 પોલીસ ટીમ વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સાહેબનાઓએ ઝોન 4 હસ્તકના પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાના કામે કબજે કરેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવા નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી વિદેશી દારૂનો નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવા કરેલ સૂચનાને આધારે વડોદરા શહેરના ઝોન 4 વિભાગના પોલીસ સ્ટેશનોમાં પકડાયેલ પરપ્રાંતીય વિદેશી દારૂના મુદ્દામાલના નાશનું આયોજન કરેલું, જેમાં સમગ્ર ઝોનમાં કુલ 307 વિદેશી દારૂના કેસો નોંધાયેલા હતા અને નોંધાયેલ કેસોના મુદ્દામાલની કિંમત ₹3,05,38,335 થવા પામેલી મુદ્દામાલની કુલ 2,02,483 નંગ બોટલનો નાશ કરવામાં આવ્યો. ઝોન 4 વિભાગના કુલ 6 પોલીસ સ્ટેશન, જે પૈકી બાપોદ સિટી, કુંભારવાડા, હરણી, કારેલી બાગ અને સમા પોલીસ સ્ટેશનના મુદ્દામાલનો સમાવેશ થયેલ છે. ઉપરોક્ત કામગીરીમાં બુલડોઝર, જેસીબી, રોલર, ફાયર ફાઇટર વગેરે સાધનોની મદદથી દરજીપુરા ખુલ્લી જગ્યા ખાતે નાશ કરવામાં આવેલ. આ સમગ્ર કાર્યક્રમમાં ડીસીપી ઝોન 4 શ્રી એન મકવાના સાહેબ, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી વી.કે. સાંભળ સાહેબ, એસીપી શ્રી જી ડિવિઝન અને એચ ડિવિઝન પ્રોહિબિશન અને એક્સાઇઝના સબ ઇન્સ્પેક્ટર શ્રી પી.એન. પરમાર અને ઉપરોક્ત તમામ થાણાના પોલીસ ઇન્સ્પેક્ટરના ઉપસ્થિત રહેવા પામેલ.